હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ જેનો ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક છે। તો આ વિડીયોમાં આપણે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું। આ તમને લોંગ ક્વેશ્ચન તરીકે અથવા તો શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ વિસ્તૃત સમજાવો, તો એ જોઈએ। તો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના બે પ્રકાર પાડવામાં આવે છે। પ્રથમ છે અલિપ્ત અર્થતંત્ર અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર। તો સૈદ્ધાંતિક રીતે આપણે સમજૂતી ખાતર અર્થતંત્રના કેટલા પ્રકારો પાડી શકીએ? બે। કયા કયા? તો અલિપ્ત અર્થતંત્ર અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર। હવે અલિપ્ત અર્થતંત્ર કોને કહેવામાં આવે? તો અલિપ્ત અર્થતંત્ર એટલે જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી। આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહાર હોતો નથી, તો આપણે એને અલિપ્ત અર્થતંત્ર કહી શકીએ। અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં કોઈક એક ચોક્કસ દેશમાં જ વસ્તુનું ઉત્પાદન થતું હોય અને કોઈક બીજા દેશ સાથે એ આયાત કે નિકાસનો કોઈ સંબંધ ન હોય, તો એવા અર્થતંત્રને આપણે અલિપ્ત અર્થતંત્ર કહી શકીએ। ફોર એક્ઝામ્પલ, કોઈ ભારતમાં વસ્તુ ઉત્પાદન કરીએ તો એ ભારતમાં વસ્તુનું ઉત્પાદન કરીએ તો એ ઉત્પાદન જે વેચાણ કરવામાં આવે છે તો એ ભારતના નાગરિકો પૂરતું જ હોય અને ભારતની સીમા પૂરતું હોય, તો એવા અર્થતંત્રને આપણે શું કહીશું? તો અલિપ્ત અર્થતંત્ર કહીશું। જ્યારે દેશમાં વસ્તુ, સેવા, સાધનોની નિકાસ થતી નથી અને અન્ય દેશોમાંથી વસ્તુ, સેવા, સાધનોની આયાત પણ થતી નથી, અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે। શું છે? તો અલિપ્ત અર્થતંત્ર એટલે કોઈ બીજા દેશ સાથે કોઈ આયાત કે નિકાસના પણ સંબંધ નથી અને અન્ય દેશમાંથી આપણે કોઈ વસ્તુ મંગાવી હોય કે કોઈ કાચા માલ તરીકે આપણે વસ્તુ, સેવા કે સાધનોની આયાત પણ નથી કરતા અને દેશમાંથી કોઈક વસ્તુ, સેવા કે સાધનોની નિકાસ પણ ન કરતા હોય, તો તેવા અર્થતંત્રને અલિપ્ત અર્થતંત્ર કહેવામાં આવે છે। અથવા તો બીજું નામ આપણે કહેવું હોય તો સ્વાવલંબી અર્થતંત્ર અથવા તો સ્વનિર્ભર અર્થતંત્ર પણ આપણે કહી શકીએ છીએ। ટૂંકમાં અલિપ્ત અર્થતંત્ર એટલે કોઈ પણ વસ્તુ કે સેવાનું આપણને કોઈક આયાત કે નિકાસ પણ નથી કરતા અને કોઈક બીજી દેશ સાથે આપણે કોઈ સીધો સંબંધ ન હોય વસ્તુ વેચાણ કે લેવા માટે, તો એવા અર્થતંત્રને આપણે અલિપ્ત અર્થતંત્ર કહેવામાં આવે છે। ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે। અમુક કાર્યો સરકાર કરે છે, જ્યારે બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત અને નિકાસના સંબંધો પણ હોય છે। અહીં સરળતા માટે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં જ મેળવીશું। એટલે કે ખુલ્લું જે અર્થતંત્ર છે તો એમાં આપણે કોઈક વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે જો કાચા માલની જરૂર પડે તો આપણે બીજા દેશમાંથી મંગાવીશું અને જે ઉત્પાદન થાય છે વસ્તુ, તો એ વસ્તુને આપણે બીજા દેશમાં નિકાસ પણ કરીશું, એટલે કે બીજા દેશમાં આપણે વેચીશું। તો આવું જે અર્થતંત્ર હોય છે તો એને આપણે ખુલ્લું અર્થતંત્ર કહીશું। એટલે કે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો અન્ય દેશોમાંથી આપણને કાચા માલની જરૂર પડે તો આપણે તેની આયાત પણ કરીશું અને આપણે વસ્તુનું ઉત્પાદન થઈ જાય અને બીજા દેશમાં આપણે વેચાણ કરવું હોય તો એ આપણે વેચાણ કરીએ, તો એવા અર્થતંત્રને કેવું કહેવામાં આવે છે? તો ખુલ્લું અર્થતંત્ર કહેવામાં આવે છે। તેવી જ રીતે આપણે ખુલ્લા અર્થતંત્રમાં કોઈ વિદેશી પેઢી હોય અથવા તો વિદેશી કંપની ભારતમાં આવીને રોકાણ કરવા માંગતી હોય અને વસ્તુનું ઉત્પાદન કરવા માંગતી હોય, તો એવા અર્થતંત્રને આપણે ખુલ્લું અર્થતંત્ર કહીશું। હવે જોઈએ ઉત્પાદન, આવક, ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે આપણે અર્થતંત્રને બે વિશાળ ક્ષેત્રમાં વહેંચીએ। એટલે કે આપણે ઉત્પાદન, આવકનો, ખર્ચનો જે ચક્રાકાર પ્રવાહ છે તો એ સમજવો હોય તો મુખ્યત્વે આપણે બે ક્ષેત્રમાં આપણે વહેંચી શકીએ। તો કયા કયા બે ક્ષેત્ર છે? તો પ્રથમ છે ધંધાદારી પેઢી અથવા તો કંપની અને બીજું છે સાધનના માલિકો। તો આ બે ક્ષેત્રમાં આપણે વહેંચીશું। કયા કયા ક્ષેત્ર? તો ધંધાદારી પેઢી એટલે કે કંપની અને સાધનોના માલિકોને આધારે આપણે ચક્રાકાર જે પ્રવાહ છે, ઉત્પાદન, આવક અને ખર્ચનો જે ચક્રાકાર પ્રવાહ સમજવો હોય તો આપણે ધંધાદારી પેઢી
અને સાધનોના જે માલિક છે તો એને સમજવો ખૂબ જ જરૂરી છે. ધંધાદારી પેઢી અને સાધનના આવકો માલિકો પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો, જમીન, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે. હવે કોઈ પેઢી છે, કોઈ કંપની છે, તો એને ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન કરવા માટે એમ જ ઉત્પાદન થતું નથી, પરંતુ તે માટે શાની જરૂર પડે? તો કાચા માલની જરૂર પડે, તેવી રીતે શ્રમની જરૂર પડે, મૂડીની જરૂર પડે. તો એ ક્યાંથી લાવશે? તો જે પેઢી છે તો એ પેઢી જે ઉત્પાદન માટેના સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ છે, તો એ કોની પાસે મેળવશે? તો એ પેઢી કુટુંબ પાસેથી મેળવશે. અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢી તરફ આવે છે. સાધનોના ઉપયોગ બદલ પેઢી સાધન માલિકો એટલે કે કુટુંબોને ભાડું, વેતન, વ્યાજ અને નફા રૂપે વળતરની આવક ચૂકવણી થાય છે. એટલે કે કોઈ પેઢી છે, હવે વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો શાની જરૂર પડે? જમીન, મૂડી અને શ્રમની જરૂર પડે. હવે એ કોની પાસે મેળવશે? તો કુટુંબ પાસે મેળવશે. હવે એના બદલામાં જમીન, મૂડી અને શ્રમ તો મેળવી તો એમ જ એ કુટુંબ પાસેથી નહીં મેળવશે, પરંતુ એ પેઢી કુટુંબને શું આપશે? તો ભાડું આપશે, વેતન આપશે, વ્યાજ આપશે અને નફા રૂપે વળતર પણ આપશે. તો આ કોણ આપશે? તો પેઢી આપશે. કોને આપશે? તો કુટુંબને આપશે. એટલે કે શ્રમ, મૂડી અને જમીન, મૂડી અને શ્રમના બદલામાં પેઢી જે છે તો એ કુટુંબને શું આપશે? ભાડું, વેતન, વ્યાજ અને નફો આપશે. એટલે કે પ્રથમ જે આપણે સર્કલ જોયું કે જમીન, મૂડી અને શ્રમ એ કુટુંબ પાસેથી પેઢી પાસે જશે અને તેના બદલામાં જે પેઢી છે તો એ શું આપશે? તો ભાડું આપશે, વેતન આપશે, વ્યાજ આપશે અને નફા રૂપે જે વળતર છે તો એ કુટુંબને આપશે. તો આ જે આકૃતિ છે, ચક્રાકાર આકૃતિ, તો જે ઉત્પાદન એકમો છે એટલે કે પેઢીઓ છે, તો કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે શાની જરૂર પડશે? તો જમીનની જરૂર પડશે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એટલે કે નિયોજન શક્તિની જરૂર પડશે. તો આ ચારે ચાર વસ્તુ છે તો એને ક્યાંથી મળશે? તો એ જે સાધનો છે તો કુટુંબો પાસેથી મળશે. તો એ જમીન, મૂડી, શ્રમ અને નિયોજન કોની પાસેથી મેળવશે? તો એ સાધનો કુટુંબ પાસેથી મેળવશે. હવે એના બદલામાં શું થશે? તો એના બદલામાં જે ઉત્પાદક પેઢીઓ છે તો આ જમીન, મૂડી, શ્રમ અને નિયોજનના બદલામાં શું આપશે? કુટુંબને તો ભાડું આપશે, વ્યાજ આપશે, વેતન આપશે અને નફો આપશે. એટલે કે જે આવક હશે તો એ કુટુંબને આપવામાં આવશે. હવે શું થશે? તો ઉત્પાદક પેઢીઓ જે વસ્તુ છે તો એ તૈયાર વસ્તુઓ કોને આપશે? તો એ કુટુંબોને, એટલે કે બજારમાં વેચવા કાઢશે. એટલે કે તૈયાર વસ્તુ અને સેવાઓ બજારમાં જશે અને તેની ખરીદી કોણ કરશે? કુટુંબો. હવે કુટુંબોને આ વસ્તુ ખરીદવી હશે તો એ પૈસા કોને આપશે? તો એ પૈસા ઉત્પાદક પેઢીઓને આપશે. એટલે કે આ જે સર્કલ બને છે એ કે સૌપ્રથમ ઉત્પાદન કરવું હોય, કાચા માલની જરૂર પડે તો શ્રમ, જમીન, મૂડી, શ્રમ અને જે નિયોજનની શક્તિ છે તો એ ઉત્પાદક પેઢીઓ કોની પાસે મેળવશે? તો કુટુંબો પાસેથી મેળવશે. અને તેના બદલામાં શું આપશે? તો જે ઉત્પાદક પેઢીઓ છે તો કુટુંબોને ભાડું આપશે, વ્યાજ આપશે, વેતન અને નફો આપશે. હવે કુલ જે વસ્તુ બની જાય છે તો એ વસ્તુ બજારમાં વેચવા માટે જાય છે. તો એ વસ્તુ ખરીદવી હોય કુટુંબે તો કુટુંબ એ ખરીદવામાં છે પૈસા જે ચૂકવે છે તો એ કોને ચૂકવશે? તો ઉત્પાદક પેઢીને ચૂકવશે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિને આધારે આવક અને ખર્ચ જે છે તો એ ચક્રાકાર થતો જોવા મળે છે. પેઢીઓ આ સાધનોની મદદથી જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબો ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે. આમ વસ્તુ અને સેવાનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. કુટુંબો વસ્તુ અને સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે. ચૂકવણી ખર્ચ, તેથી નાણાંનો પ્રવાહ કુટુંબોમાંથી ફરી પાછો પેઢીઓ તરફ આવે છે. જે આપણે આકૃતિમાં જોયું કે વસ્તુ તૈયાર થઈ જાય છે તો એ વસ્તુ તૈયાર થઈ જાય તો એ તૈયાર વસ્તુઓ છે તો એ બજારમાં જશે. આજે તમે જોઈ શકો છો કે તૈયાર વસ્તુઓ અને સેવાઓ એ બજારમાં જશે. હવે બજારમાં જાય તો કુટુંબને એ વસ્તુ ખરીદવી હશે તો એના કારણે જે આવક ચૂકવે છે તો એ કોની પાસે જશે? તો એ જે ખર્ચ કરે છે તો એ ચૂકવણી
ઉત્પાદકો અથવા તો પેઢીઓની પાસે જશે, જે આ તમે જોઈ શકો છો. હવે જોઈએ તો આ નાણાંમાંથી પેઢી ફરીથી સાધનો ખરીદે છે અને ફરીથી ઉત્પાદન કરે છે. જે આકૃતિમાં તમે જોઈ શકો છો તે અનુસાર સૌપ્રથમ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે જે પ્રાથમિક અથવા તો કાચા માલની જરૂર પડે છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો કુટુંબ કોની પાસે, ઉત્પાદક પેઢી કોની પાસે મેળવે છે? તો એ કુટુંબ પાસેથી મેળવે છે અને તેના બદલામાં શું કરે છે? તો ઉત્પાદક પેઢી જે છે તો કુટુંબોને ભાડું આપે છે, વ્યાજ આપે છે, વેતન આપે છે અને નફો આપે છે. હવે ઉત્પાદક પેઢી વસ્તુ તૈયાર કરીને બજારમાં લઈ જાય છે. હવે કુટુંબને એ વસ્તુ ખરીદવી હશે તો એના બદલામાં એ નાણાં ચૂકવશે. તો એ નાણાં કોને મળે છે? તો પેઢીને મળે છે. તો આ ચક્રાકાર આકૃતિ તમે જોઈ શકો છો. કુટુંબોને ચૂકવણી કરવી પડે છે પેઢીઓમાંથી કુટુંબો તરફ અને કુટુંબોમાંથી પેઢીઓ તરફ સતત વહેતા નાણાંના પ્રવાહને ઉત્પાદન આવક ખર્ચનો એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવક 3 રીતે માપી શકાય: ઉત્પાદન, આવક અને ખર્ચ દ્વારા. તો રાષ્ટ્રીય આવક કઈ રીતે માપી શકાય? કે મુખ્યત્વે 3 રીતે માપી શકાય. કઈ કઈ? તો ઉત્પાદન દ્વારા, આવક દ્વારા અને ખર્ચ દ્વારા. તો આ તમારે યાદ રાખવાનું છે. સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ વહે છે. તો વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણી કુટુંબથી પેઢી તરફ વહે છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ અલિપ્ત અર્થતંત્ર છે, એટલે કે આપણે ફક્ત જાણકારી માત્ર છે કે સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર જે છે તો એ કુટુંબથી પેઢીથી કુટુંબ તરફ વહે છે, જે આપણે આકૃતિમાં જોયું. વાસ્તવમાં ખુલ્લા અર્થતંત્રમાં જોવા મળે છે, જેમાં સરકારની ભૂમિકા હોય છે. અર્થતંત્રમાં બચતો પણ થાય છે. આયાત અને નિકાસોનું અસ્તિત્વ હોય છે. આવા ખર્ચ તંત્રમાં પણ બજારને આધારે ચક્રાકાર પ્રવાહ સમજાવી શકાય છે. એટલે કે આપણે જે જોયું કે અહીં કંપની અથવા તો પેઢી અને પેઢી માટે જે કાચો પેઢી હોય છે, તો હવે કોઈક વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે કાચા માલની જરૂર પડે. તો કાચા માલ કોની પાસે મેળવતું હતું? તો કુટુંબ પાસેથી. શ્રમ હતું તો એ કુટુંબ પાસેથી મેળવતા હતા, એટલે કે પ્રથમ જે સર્કલ હતું તો કુટુંબ પાસેથી પેઢી તરફ, અને જે વસ્તુ બની જાય છે તો એ બજારમાં મૂકે છે, તો એ કંપની મૂકે છે, તો એ બજારમાંથી એ જાય છે. તો કુટુંબે ખરીદવું હોય તો એના બદલામાં એ શું આપશે? તો આવક જે પ્રાપ્ત થાય, નાણાં ચૂકવશે, તો એ કોની પાસે જશે? તો પેઢી પાસે જશે. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.